રાણજી સૈન્ય લઈને રણે ચડ્યો. રાણપુરથી 3-4 ગાંવો આગે મહમદ શાહની ફૌજ સાથે એની તલવારો અફળાઈ. આહીન ગઢને ગોખે બેઠી બેઠી 84 રજપૂતાણીઓ નજર માંડીને જોયા કરે છે. ધજા ગગનમાં ઉડતી દેખાય છે. એ ધજાને આધારે રાણીઓ જીવે છે. વિજય કરીને રાણજી પાછા વળ્યા. જયશાળી સૈન્ય પર ઝંડો ફરકતો આવે છે, પણ રાણાનો દેવ રૂઠ્યો છે ખરો ને. તે રસ્તામાં એક વાવ આવી. ઝંડો ઉપાડનાર ઝંડો નીચે મૂકીને વાવની અંદર પાણી પીવા ઉતર્યો. રાણજીનું ધ્યાન નહોતું રહ્યું. એ ભૂલી ગયો હતો કે એ નેજા ઉપર 84 જીવાત્માઓ ટાંપીને બેઠા હશે. કિલ્લાના ગોખમાં બેસીને નેજા ઉપર મીટ માંડી રહેલી એ 84 ક્ષત્રિયાણીઓએ જાણ્યું કે પતાકા પડી અને રાણા કામ આવ્યા. હવે હમણાં મુસલમાન આવી પહોંચશે. તમામ રાણીઓએ ધબોધબ ગઢના કૂવામાં પડીને પ્રાણ છોડ્યા. વિજયી રાણજી દોડતે ઘોડે રાજમહેલમાં આવ્યા. ત્યાં તો રાણીઓના શબથી કૂવો પુરાયેલો દીઠો. એનો સંસાર એક પળમાં વેરાન બની ગયો. હવે જીવીને શું કરવું છે એમ વિચારીને એ પાછો વળ્યો. મુસલમાન ફૌજ અમદાવાદ તરફ પાછી જતી હતી તેમાં પહોંચ્યો ને યુદ્ધ કરતાં કરતાં મરાયો. મુસલમાન ફૌજ રાણપુર આવી. કિલ્લો હાથ કર્યો. રાણી તો એક પણ જીવતી નહોતી. કુંવર મોખડાજીને લઈને એક દાસી રાણજીના ભાઈને ઘેર ઉમરાળા નાસી ગઈ. હજુય જાણે એ રાજમહેલ ખંડેરમાં 84 મુખોના કલકલ હાસ્યધ્વનિ ગાજે છે. સામસામી તાળી દેતા સુંદર સુકોમળ હાથની ગુગરીજડીક ચૂડલીઓ જાણે રણજની રહે છે. ચોપાટના પાસા ફેંકાતા સંભળાય છે અને છેવટે ગુંજી રહ્યો છે એ નિર્ભય ચારણનો ઘોર અવાજ. રાણા રમત્યું મેલ્ય કનારે ચડી આંકટક. ખત્રી ચોપટ ખેલ ગોહિલ કાંગ લાગો ગળો અને એ પહોળો કૂવો. 84 સુંદર પ્રેત શું રાત્રિએ ત્યાં હિપકાંગ નહીં ભરતાંગ હોય. આજે કિલ્લાની નદી તરફની આખી દિવાલ મોજૂદ છે. અંદરના ભાગમાંથી ધોબી લોકો છીપરાંગ કરવા માટે સુંદર લાંબા પથ્થરો ઉપાડી જાય છે. પૂર્વ દિશા પર દિવાલ વિનાનો એક જ દરવાજો ઊભો છે. એ દરવાજાના કમાડ પડી ગયા છે. કમાડ પર 600 ચોમાસાં વરસી ગયા પણ હજુ લાકડું સડ્યું નથી. બાકી બધું છિન્નભિન્ન છે. કહેવાય છે કે આ કિલ્લો રાણજીએ નહીં પણ કોઈ મુસલમાન સુબાએ બંધાવ્યો છે અને રાણાનો કોટ નદીને સામે કાંઠે સ્ટેશનની પાસે હતો અને ત્યાં જે કોઈ ખંડેરો દેખાય છે તે રાણાના કોટનામ છે. દોસ્તો, જો તમને આ સ્ટોરી પસંદ હોય તો લાઈક કરો અને શેર કરો તથા આવી જ બીજી વાર્તાનો આગળનો વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.